જો તમને બજારમાં મળે એવા ક્રિસ્પી દાળવડા બનાવવા હોય તો આ વિડીયોને પૂરે સુધી જરૂર જોજો, અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો સૌથી પહેલાં મેં અહીંયા 2 કટોરી જેટલી ચણાની દાળ લઈ લીધી છે, અને એકદમ બજાર જેવા બનાવવા માટે મેં અહીંયા અડધી કટોરી જેટલી અડદની દાળ લઈ લીધી છે. ચણાની દાળ અને અડદની દાળને સારી રીતે આપણે પહેલાં વોશ કરી લઈશું. 2 થી 3 પાણીથી વોશ કરી લઈશું અને એને 2 થી 3 કલાક માટે પલાળીને અહીંયા રાખી દઈશું. અને પછી 2 થી 3 કલાક થઈ જાય એટલે આપણે જોઈ લઈશું કે આપણી દાળ એકદમ મસ્ત પલળી ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ પલળી ગઈ છે. આવી રીતે ચેક કરી લેવાનું. અને હવે એક મિક્સર જાર લઈ અને એમાં આપણે એને મસ્ત પેસ્ટ બનાવી લેવાની છે. થોડું પણ પાણી એડ નથી કરવાનું, એમાં જ એને ડ્રાય જ એને ક્રશ કરી લેવાની છે. અને આપણે એમાં મેં અહીંયા તીખા મરચાં લીધા છે, લીમડાના પાન લીધા છે અને ડુંગળી લીધી છે. બધાને ઝીણું ઝીણું સુધારી લીધું છે અને મિક્સ કરી દીધું છે. અને ઉપરથી આપણે કોથમીર પણ નાખી અને સૌથી લાસ્ટમાં આપણે નમક નાખી દેવાનું છે. જ્યારે આપણે એમ થાય કે હવે આપણે બસ બનાવવા જ છે અને તળવા છે, ત્યારે આપણે ઉપરથી નમકને એડ કરી દેવાનું છે, જે સ્વાદ અનુસાર નાખવાનું છે. અને બધાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને આ બિલકુલ બજાર જેવા જ મસ્ત બને છે. અને ઉપરથી આપણે ચણાની દાળ થોડી રાખી દીધી હતી જે પલાળી હતી, અને ઉપરથી આપણે એને નાખી દઈશું અને પછી સારી રીતે મિક્સ કરી અને આપણે વડાનો શેપ આપી દઈશું. આવી રીતે કરવાનું છે અને વડાને બનાવી લેવાના છે. બહુ ઇઝી બને છે અને બહુ ઇઝી રેસીપી છે. તમે પણ બધા એકવાર જરૂરથી જરૂર ટ્રાય કરજો. અને આપણા વડા આવી રીતે બધા આપણે બનાવી લઈશું. અને આને સાંભાર અને ચટણી સાથે બહુ જ સરસ લાગે છે. મને થોડું લેટ થઈ ગયું હતું એટલે મેં સાંભાર અને ચટણીનો વિડીયો નથી લીધો. આવી રીતે બધા વડાને આપણે બનાવી લઈશું. અને મેં બધા વડા બનાવી લીધા છે. પછી એકદમ તેલને એકદમ ગરમ કરવાનું છે અને પછી આપણે જે આપણા વડા છે એને નાખી દેવાના છે. જેવું નાખીએ પછી આપણી જે ફ્લેમ છે એને સાવ લો કરી દેવાની છે અને મીડિયમ લો ફ્લેમ ઉપર જ આને તળવાના છે, જેનાથી ને એકદમ મસ્ત ક્રિસ્પી બનશે. જેવા બજારમાં મળે એવા એકદમ મસ્ત ક્રિસ્પી બનશે. અને એનો શેપ પકડી લે પછી આપણે એને આવી રીતે અલટ પલટ કરવાના છે. ત્યાં સુધી એને હલાવવાનું પણ નથી. જ્યારે બ્રાઉન જેવા થઈ જાય, આપને લાગે કે હવે એ કાચા નથી, ત્યારે એને ઉપરથી આવી રીતે ફેરવવાના છે, નહીં તો આપણા વડા તૂટી જશે. અહીંયા થોડું પેશન્સનું કામ છે. અને એને બધાને આપણે પલટી નાખ્યા છે અને અહીંયા આપણે ટ્રાન્સફર કરી લીધા છે. હવે બીજી સાઈડ એને સારી રીતે ચડી જાય પછી આપણે એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ક્રિસ્પી બની ગયા છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. અને હવે આપણા વડાને આપણે નીકાળી લઈશું. અને આપણા વડા તળાઈને રેડી છે. તમે જોઈ શકો છો કે કેવા મસ્ત એકદમ ક્રિસ્પી બન્યા છે અને સ્વાદમાં પણ બહુ જ મસ્ત હતા. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો. હર હર મહાદેવ.